તો દેશના લોકોને જેનો ભય હતો તે સ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે અને કેન્દ્ર સરકાર સતત પેટ્રોલ ડીઝલના ભાવ વધારી રહી છે. પરિવાર સામાન્ય માણસ પર થોપી દેવાયો છે મોંઘવારીનો માર. કેન્દ્ર સરકારે રાતોરાત પેટ્રોલ ડીઝલના ભાવમાં ફરીવાર ઝીક્યો છે વધારો. આ વખતે પેટ્રોલમાં પ્રતિ લીટરે ₹2.61 અને ડીઝલમાં પ્રતિ લીટરે ₹2.71નો ભાવ વધારો ઝીકાયો છે. એટલે હવે પેટ્રોલ ડીઝલ પહેલા કરતાં ₹2.5 થી ₹3 સુધી મોંઘું બની ગયું છે. આપણે કહી દઈએ કે માત્ર 11 દિવસના અંતરમાં જ આ ચોથો ભાવ વધારો છે. એટલે કે 11 દિવસમાં પેટ્રોલ ₹7.48 જ્યારે કે ડીઝલ ₹7.62 મોંઘું થઈ ગયું છે. તો દિલ્હી સહિત દેશના તમામ રાજ્યોમાં પેટ્રોલે ફટકારી છે સદી. દિલ્હીમાં પેટ્રોલનો નવો ભાવ 100 ને પાર એટલે કે ₹102.12 પહોંચ્યો છે. ડીઝલ ₹95.20 પહોંચી ગયું છે. કોલકાતાની વાત કરીએ, કોલકાતામાં પેટ્રોલનો નવો ભાવ ₹113.51 જ્યારે કે ડીઝલનો નવો ભાવ ₹99.82 પહોંચ્યું છે. એક તરફ ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો છે તો આ તરફ કંપનીઓ પર પડતા આર્થિક બોજનું ભારણ ઘટાડવા સરકારે આ ફેંસલો કર્યો છે. મહત્વપૂર્ણ છે કે માત્ર 11 દિવસના ટૂંકા ગાળામાં કેન્દ્રએ આ ચોથી વાર સામાન્ય જનતાને મોંઘવારીનો ડોઝ આપ્યો છે, જેના કારણે આમ આદમીના ખિસ્સા પર અસર પહોંચવાની છે. સતત વધતા ભાવે સામાન્ય લોકોની ચિંતા હવે વધારી છે. એક બાજુ યુદ્ધની પરિસ્થિતિ, બીજી તરફ દેશમાં વધતો મોંઘવારીનો માર નાગરિકો માટે ચિંતાનો વિષય છે. પાછલા 11 દિવસમાં કેન્દ્રએ પેટ્રોલ ડીઝલમાં ચોથી વાર વધારો કર્યો છે. 15મી મેના રોજ કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલમાં ₹3.3નો વધારો કર્યો હતો. માત્ર 4 દિવસ બાદ જ કેન્દ્રએ ફરી ઝટકો આપ્યો અને ઈંધણના ભાવમાં 90 પૈસા સુધીનો વધારો કરાયો. અન્ય 4 દિવસ બાદ એટલે કે 23 મેના રોજ ફરી પેટ્રોલ ડીઝલના ભાવમાં 87 પૈસાથી માંડીને 91 પૈસા સુધીનો વધારો કરાયો છે. હવે માત્ર 2 દિવસ બાદ ફરી પ્રજાને ઝટકો આપતા આજે પણ પેટ્રોલ ડીઝલમાં ₹2.5થી માંડીને ₹3.25 સુધીનો વધારો ઝીકી દેવાયો છે. ખેતીની સિઝન છે, ડીઝલની અછત છે, પ્રજા પરેશાન છે, મોંઘવારી માજા મૂકી રહી છે, ત્યારે સતત વધતા ઈંધણના ભાવ સામાન્ય લોકો માટે એક આઘાતથી ઓછું નથી.